આ ઘણા એમ કહેતા હોય ને કે મને તો બનુભાઈ મારા ટેલેન્ટ થી બધું મળ્યું નથી કહેતા ઘણા કહું મારી લાયકાત થી બધું મળ્યું લાયકાત તો તારા બાપ દાદા પાસે હતી પણ કોઈએ નોંધ નોંધી લીધી તારો બાપ આ ભારતનું મહાન ગ્રંથ એ લાગુ પડ્યું ને 26 જાન્યુઆરી 1950 માં 2 વર્ષ 11 મહિનાના 18 દિવસમાં વિશ્વનો મહાન ગ્રંથ તૈયાર કર્યો ભીમરાવ રામજી આંબેડકર અને પાછું કેવું કોઈ જાતના ઊંચ નીચ કોઈ જાતના ભેદભાવ નહીં સર્વજન હિતાય ને સર્વજન સુખાયની ભાવના રાખી આ બંધારણમાં ઈ બંધારણ લાગુ થયું પછી તું મળદામાંથી માનવ બન્યો બાકી તારું ટેલેન્ટ તો હતું ઈ પેલાય હતું પણ કોઈએ નોંધ નહોતી લીધી ભાઈ ઈ તો ભલું થાય ભીમાબાઈનું કે રામજી સગપાલના ખાનદાની ખોરડે 14 એપ્રિલ 1891 મહુના પાદરમાં ઈ જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થયો એટલે આ બધું આવ્યું હે આ ક્યાંથી આવ્યું આ લાખનો બંગલો 2 લાખનો એસી વાળો બંગલો ને એસી વાળી ઓફિસ 8 લાખની ફોર્ચ્યુનર 10 લાખની ફોર્ચ્યુનર ક્યાંથી આવ્યું હે ટેલેન્ટ તો તઈએ હતું ને કાન નતું લઈ લીધું પણ આ बहुजन की माँ कभी गद्दार पैदा नहीं करती शेरनी कभी सियार पैदा नहीं करती शिक्षा वो शेरनी का दूध है जितने ज्यादा जिसने जितना पिया उतनी दहाड़ मारेगा अने संविधान सांभળી लेजो संविधान वो किताब है जिसने पढ़ ली वो मनुआ की हलक से अपने अधिकार को छीन लेगा शिक्षा वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा